મહીસાગરમાં છેતરપિંડી કેસમાં ફરાર બે મહિલા આરોપી પકડાઈ ગઈ છે। એસઓજીએ ગોધરા નડિયાદથી આરોપીની કરી ધરપકડ। એક મહિલા લૂંટેરી દુલ્હનના કેસમાં ફરાર હતી। લૂંટેરી દુલ્હન સહિત બે મહિલા આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગઈ છે। તો મહીસાગર જિલ્લામાં લગ્નના નામે છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે। લગ્ન કરવા ઈચ્છતા યુવક સાથે 11,30,000થી વધુની ઠગાઈ કરનારી લૂંટેરી દુલ્હન અને દુલ્હનનો નકલી ભાઈ બંનેને ફરતો આરોપી ઝડપાયો છે। ફરિયાદી યુવકને લગ્ન કરવાના હતા, જેનો ફાયદો ઉઠાવી આ ઠગ ટોળકીએ કાવતરું ઘડ્યું। આરોપી રેખા ડામોરે પોતાનું ખોટું નામ જ્યોતિ બતાવ્યું અને નકલી દુલ્હન બની, જ્યારે કે આરોપી રતનલાલ આ નકલી દુલ્હનનો નકલી ભાઈ બની ગયો। આ બંને ભેગા મળીને યુવક સાથે ખોટી રીતે લગ્નની વિધિ પણ કરી હતી। લગ્નના બહાને ટોળકીએ ફરિયાદી પાસેથી 2.5 તોલાનું મંગળસૂત્ર, સોનાનો દોરો, ચાંદીની પાયલ સહિત રોકડ ઉપરાંત 11 લાખથી વધુની ઠગાઈ આચરી હતી। બંને આરોપી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સીમલવાડા ખાતે છુપાયેલા હતા। અગાઉ આ કેસમાં 5 આરોપી પકડાઈ ગયા હતા। એની તપાસ ચાલુ હતી। આરોપી 5 કુલ 7 હતા। 2 સાયન્ટિફિક રીતે પકડવાના બાકી હતા અને 5 આરોપીઓ અગાઉ પકડાઈ ગયા હતા। 2 આરોપી જે બાકી હતા, એક રેખાબેન કરી અને એક રતનલાલ, બંને મુખ્ય આરોપીઓ છે અને બંને આરોપીઓને બાકોર પોલીસ સ્ટેશને પકડી અને કાયદેસરની તપાસ ચાલુમાં છે।